ચાલો એ સવાલ પર વાત કરીએ જે આપણા બધાના મનમાં હોય છે, સાચું સુખ ક્યાં મળે? દરેક જણ ખુશ રહેવા માંગે છે, પણ સવાલ એ છે કે આ સાચી ખુશી આખરે આવે છે ક્યાંથી? શું એનો જવાબ પૈસામાં છે? શું સંપત્તિથી સુખ મળે છે? કે પછી કોઈ મોટા ઘરમાં? ના, સાચું કહું તો જવાબ ત્યાં નથી. કારણ કે અસલી ખુશી બહારની વસ્તુ નથી, એ તો આપણી અંદર જ છે, આપણા મનમાં. જો વિચારો સારા હોય તો નાની નાની બાબતોમાં પણ ખુશી મળી જાય છે. તો પછી સુખી જીવન માટે 5 મંત્ર છે. ચાલો એને સમજીએ. પહેલો અને સૌથી જરૂરી મંત્ર: પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારણ કે કહેવાય છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. બીજો મંત્ર: પરિવાર અને મિત્રો જે આપણા છે એમની સાથે સમય વિતાવો. કેમ કે દિવસના અંતે પૈસા નહીં, પણ આપણા સંબંધો જ આપણી સાચી કમાણી છે. ત્રીજો મંત્ર છે બીજાના કામમાં આવવાનો. બસ બીજાને મદદ કરો. કોઈને ખુશી આપવાથી આપણું દિલ પણ ખુશ થાય છે. આ એકદમ સાચી વાત છે. ચોથો મંત્ર મનની શાંતિ માટે છે. જૂની વાતોને જવા દો અને માફ કરતા શીખો. ગુસ્સો પકડી રાખવાથી નુકસાન બીજા કોઈને નહીં, પણ આપણને જ થાય છે. અને પાંચમો મંત્ર, જે કદાચ સૌથી મહત્વનો છે, સંતોષ. જે છે એમાં ખુશ રહો. આને સુખનું સમીકરણ પણ કહી શકાય. ઈચ્છાઓ ઓછી તો ખુશી વધુ. કેટલું સરળ છે નહીં? દરેક નવી સવાર એક ભેટ છે. બસ એના માટે આભાર માનો. આ જિંદગી ચિંતા કરવા માટે નથી મળી, એ તો આનંદથી જીવવા માટે છે. તો મુદ્દાની વાત એ છે કે સુખને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. તો પછી સવાલ એ થાય કે આપણું સુખ આખરે છે ક્યાં? જવાબ અંદર જ છે.